આનંદ એ વાતનો, ફાધર્સ ડે બધા ફોરેનમાં હોય, જ્યાં વરસમાં એકવાર મળતા હોય. આપણે તો રોજ ફાધર્સ ડે, 24 કલાક ફાધર્સ ડે, સાથે મળીએ, સાથે જમીએ, સાથે બહાર જઈએ, સાથે વાતો કરીએ. એટલે આપણે તો રોજ ફાધર્સ ડે. પણ આ નાના છોકરાઓ સ્કૂલમાં જતા હોય ને આ બધું જોતા હોય તો આનંદ એ વાતનો કે એને નંદ બાવા યાદ આવ્યા, ગોપાલના પિતાશ્રી એટલે ફાધર યાદ આવ્યા, એને બીજો કોઈ ફાધર યાદ ન આવ્યા. એનું કારણ એ છે કે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે તો આ બધી લીલા યાદ આવે. નહીંતર ફોરેનની જેમ હલો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ નાઇટ, અને પછી ગુલાબનો ગુચ્છો આપી આવે અને ચોકલેટ આપે, રાજી કરી દે, આખું વરસ શાંતિ. ભાઈ આ તો ભારત છે, આ કૃષ્ણનો દેશ છે. અહીંયા આ બધી ખોટી પેલી છે જ ને. જ્યારથી આપણે પશ્ચિમનું અનુકરણ કર્યું ને ત્યારથી ફાધર્સ ડે, મધર્સ ડે ને, કારણ કે વૃદ્ધાશ્રમમાં જવું પડે વર્ષે એકવાર. બાકી ઘરમાં જ હોય એને તો રોજ ફાધર્સ ડે. છોકરા ફોરેન રહેતા હોય ને આમ ફોન ન કરતા હોય, વર્ષે ફોન એકવાર, હલો ડેડ, હેપી ફાધર્સ ડે. બેટા તોય ફાધર બનીશ ને ત્યારે તને તારો છોકરો આટલું જ કહેશે વર્ષે એકવાર, હેપી ફાધર્સ ડે. આ તો ભારત છે, જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ये ભારત દેશ હે મેરા. અહીંયા સંસ્કાર છે, અહીંયા સંસ્કૃતિ છે, અહીંયા સમજ છે, અહીંયા સામાજિક બધા નિયમો છે, અહીંયા સંબંધ છે, અહીંયા સંબંધની સાચવણી છે, અહીંયા રાષ્ટ્રભક્તિ છે અને ધર્મ ભક્તિ છે. અહીંયા કુટુંબ ભાવનાય છે અને પડોશી ભાવનાય છે. અહીંયા મારું મારું નથી, આપણું જ. અહીંયા કાંઈ તકલીફ થાય તો બધા એક થઈ જાય છે, કારણ કે એની સંસ્કૃતિ એ શીખવાયેલું છે. અહીંના ઋષિમુનિઓ અમને એ વારસો દઈને ગયા છે, એ વારસાનું અમે જતન કરીએ છીએ. ભલે બધા જેટલું નહીં કરતા હોઈએ પણ દરેક ઘરમાં આટલી સંસ્કૃતિ તો છે જ. હવે સ્કૂલ ચાલુ થાય વેકેશનના પહેલા દિવસે છોકરાઓ પગે લાગીને સ્કૂલે જવાના, બા દાદા જય શ્રી કૃષ્ણ, આજ વેરી ફર્સ્ટ ડે. આ બધું શીખવાડવું નથી પડતું. ઘરમાં ઠાકોરજી હોય ને એટલે સહજ બધાય. તો મને આનંદ થયો કે આરાધ્યાને આજે ફાધર્સ ડેના દિવસે ગોપાલના ફાધર એટલે કે નંદ બાવા યાદ આવ્યા. એણે પશ્ચિમી સંસ્કૃતિને પણ આપણા ઢાંચામાં ઢાળી. સાંઈરામને કોઈએ પૂછ્યું, એ કે તમે કેમ 31મી ડિસેમ્બર ન મનાવતા? એ કે ભાઈ તું કે તો હું મનાવું, પણ મારી એક શરત છે. એ ધોળિયાને કે પહેલાં અમારી જન્માષ્ટમી મનાવે, અમારી હોળી મનાવે, અમારી દિવાળી મનાવે, તો હું એની 31મી ડિસેમ્બર મનાવું. જાનમાં કોઈ જાણે ને એને વરની ફઈ હું. ગામમાં બધી ફેયું આવી હોય ને, વરરાજાની હારે બધાને બેહવું હોય. પહેલાંના જમાનામાં એવો રિવાજ હતો, ગાડામાં જાન જાય અને બેનને ફઈ, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, એનો વાંકું પડે તો ફુવાઈ વયા જાય ને બનાવી વયા જાય. એટલે બધા એને જ હાંચવામાં રહીએ, બીજા બિચારા તો આટા લોણમાં જાય. હવે કાકા બાપાની હોય દોડતી, હું ફઈ. બધા પૂછે તું કેવી રીતે ફઈ? તો કે જાનમાં કોઈ જાણે ને વરની ફઈ હું. તો બસ મારે એ જ કહેવું છે કે આપણા છોકરાઓને આપણે ભલે એ લોકો મીડિયમ ઇંગ્લિશ ભણે કે એ લોકો પણ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર અને આપણો સનાતન ધર્મ ક્યારેય ભૂલે નહીં. બોલો વલ્લભાધીશ કી.
વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે 5 સરોવરની લીલા જોઈ હતી. ત્યાં મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે, એનું અનુસંધાન. આ સરોવરના કિનારે મહાપ્રભુજી 6 માસ બિરાજેલા. કેટલા? 6 માસ. ઉદ્ધવજી પણ અહીં 6 માસ બિરાજેલા. આપે નંદરાયજીને ત્યાં ભાગવત સંભળાવેલું. મહાપ્રભુજી બિરાજતા ત્યારે એક મોગલ સરદાર ઘોડાને પાણી પીવા માટે લાવ્યો. ત્યાં પેટ પીડાથી ઘોડો મર્યો. તે ચત્રભુજ રૂપે વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયો. કોણ? ઘોડો. શ્રી મહાપ્રભુજીએ દિવ્ય દ્રષ્ટિથી સૌને આ બતાવ્યું. મોગલે પોતાને શરણે લેવા વિનંતી કરી. બીજા જન્મમાં અંગીકાર કરવાની આજ્ઞા આપે કરી. પછી શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કરતા કાલક્રમે તે મોગલનો દેહ છૂટ્યો. તેનો નવો જન્મ જામનગરમાં એક મોચીને ત્યાં થયો. સંગજી વાસણજી નામે જન્મ થયો. તેણે હલકા દેવદેવીના મંત્રો સાધેલા. એકવાર કોઈ વૈષ્ણવ સાથે ક્લેશ થયો તો તેણે મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો. કોણે? આ સંગમજીએ. વૈષ્ણવને કાંઈ અસર ન થઈ, વાંધો પડ્યો. એને મેલી વિદ્યા આવડતી હતી તો વૈષ્ણવ ઉપર એણે અજમાવ્યો. વાંધો પડ્યો એટલે ગાન પતાવી દો. પણ વૈષ્ણવને કાંઈ અસર થાય? આપણા ગળામાં તુલસીની કંઠી છે ને આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, અને વલ્લભે આપણો હાથ ઠાકોરજીના હાથમાં સોંપ્યો છે. દુનિયાની કોઈ તાકાત, કોઈ વિદ્યા આપણા ઉપર અસર ન કરે, સિવાય તમે મનથી બોળા પડી જાઓ, તમારો વિશ્વાસ ડગી જાય. બાકી આપણને કોઈ જાતનું કોઈ કાંઈ દેવ દેવતા કરી શકે જ નહીં. મંત્રના વીરે આવીને કહ્યું, શ્રી ગુસાઈજીની સેવક સામે મારું કાંઈ બળ ચાલે નહીં. મેલી વિદ્યાના બોસે શું કીધું? એ કે આ ગુસાઈજીના સેવક સામે મારું ન હાલો, એ ત્યાં ખોટી રીતે તું કરતો હતો. એ કે વાસણજી તેથી વૈષ્ણવને પગે પડ્યા. ગુસાઈજી પધારતા તેમના સેવક થયા. પછી આચાર વિચાર યોગ્ય પાડવા લાગ્યા. તેથી ત્યાંના બ્રાહ્મણોને ઈર્ષા થઈ. પહેલાં વર્ણાશ્રમ ધર્મ હતો, એટલે બ્રાહ્મણે બ્રાહ્મણની જેમ રહેવાય, શુદ્રને શુદ્રની જેમ રહેવાય. રાજા જામ તમાચીને ફરિયાદ કરી, શુદ્ર બ્રાહ્મણની જેમ વર્તે છે. રાજાએ તેને બોલાવીને પૂછ્યું. નિર્ભયતાથી તેણે પોતે વૈષ્ણવ ધર્મ પાળતો હોવાનું કહ્યું. રાજાએ કહ્યું, બ્રાહ્મણ ભ્રષ્ટ થઈને શુદ્ર થાય, પણ શુદ્ર બ્રાહ્મણ કેમ થાય? દૂધમાંથી છાશ બને, પણ છાશમાંથી દૂધ બને? ના બને. દૂધમાંથી છાશ થાય, પણ છાશમાંથી દૂધ કેમ થાય? આ વાસણજીએ નમ્રતાથી કહ્યું, કૃપા હોય તો છાશમાંથી દૂધ થાય. રાજાએ તરત સભામાં છાશની ભરેલી દોણી મંગાવી, તેનું દૂધ તેનું બનાવી દેવા કહ્યું. વાસણજીએ આ દોણી પર પ્રસાદી ઉપરણવ ઢાંકી કહ્યું, ગુસાઈજીએ મને વૈષ્ણવ બનાવ્યો હોય તો છાશનું દૂધ થઈ જજો. મોચી જ રહ્યો હોવ તો છાશની જેમ છાશ રહેજો. જો વૈષ્ણવ બની ગયો હોય તો છાશમાંથી દૂધ થઈ જજો. ક્ષણમાં ઉપરણો ઉઠાવી લેતા દોણીમાં છાશના બદલે દૂધ ભરેલું દેખાયું. આમ શ્રી મહાપ્રભુજીની કૃપાથી મોગલ હતો, તેમાંથી વૈષ્ણવ થયો. કૃપા શું ન કરે? કાલ કર્મ સ્વભાવને પણ બદલી દે, એનું નામ કૃપા. બોલો વલ્લભા.
મધુરાષ્ટક વદનમ મધુરમ ચાલે છે. હાથ તો એવો દુખે છે બાપા. કાલે માધવદાસની વાત કરી કે એને ઠાકોરજી માનસીમાં રોજ શ્રીજી બાબા દર્શન, કયા શ્રૃંગાર, કયા આભૂષણ, કયા વસ્ત્ર, કઈ પાક, કયો હાર, કઈ નખ, બધા દર્શન આપતા હતા. હવે એનું પ્રમાણ આપે છે. માધવદાસ કાબુલમાં રહેતા, તેથી જેવા ત્યાંના કપડાં, ત્યાંના માણસોનો વેશ હતો તેવા વેશમાં જ રહેતા. રૂપ મુરારી બાદશાહના કામ માટે કાબુલ આવ્યા. તેઓ વૈષ્ણવની દુકાન શોધે, પણ કોઈ વૈષ્ણવ જડે નહીં અને મળે નહીં. તેઓ બજારમાં નીકળ્યા ત્યારે માધવદાસ પોતાની દુકાનમાં બેઠા બેઠા ઉપરણાનો છેડો ફેરવતા જોયા. રૂપ મુરારી સમજી ગયા વૈષ્ણવ છે. માધવદાસને પૂછતા તેમણે કહ્યું, હું વૈષ્ણવ છું અને ગુસાઈજી પ્રભુચરણનો સેવક છું. આ સાંભળી રૂપ મુરારીને ખૂબ આનંદ થયો. ઉપરણોનો છેડો ફેરવતા હતા તો માધવદાસે જણાવ્યું, અત્યારે શ્રીનાથજીના રાજભોગની આરતી થઈ રહી હતી. ગુસાઈજીની કૃપાથી અહીં જ હું એમના દર્શન કરું છું. બોલો, કાબુલમાં રાજભોગની આરતી થતા દર્શન જતીપુરાના માધવદાસને થતા. કોની કૃપાથી? ગુસાઈજીની. રૂપ મુરારીદાસને માધવદાસે વર્ણન કર્યું, ક્યાં વસ્ત્રો ધર્યા છે, કેવા શિંગાર, તે બધું લખી લીધું. તપાસ કરાવતા ખબર પડી માધવદાસે જેવું વર્ણન કર્યું હતું તેવું જ શ્રીજી બાબાએ વસ્ત્રો ધારણ કર્યા હતા, આભૂષણ. માધવદાસ શ્રીનાથજીનું હાસ્યપૂર્ણ મુખારવિંદ જોઈને ખૂબ પ્રસન્ન થાય છે. માધવદાસ સુવાસ રૂપે પ્રભુના વદન પર ચોંટેલા છે. આ રીતે વદનમ મધુર. તપાસ કરી તો ખબર પડી, જે લખ્યું હતું કે માધવદાસે કહ્યું કે આજે આ પાઘ હતી, આ કલરના વસ્ત્ર હતા, આ મોતીની માળા હતી, આ કંકણ હતા, કોણ, એવું જ બધું એ દિવસે શ્રીજી બાબાએ ધારણ કર્યું. તો ગુસાઈજીની કૃપાથી માધવદાસને કાબુલમાં શ્રીજી બાબાના દર્શન થતા હતા. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનો દેહ, કાળ, કર્મ બાધા નથી કરતા. જ્યાં પોતાના પ્રભુ સુખથી બિરાજે છે તે જ વૈષ્ણવ માટે ઉત્તમ નંદાલય છે. આપણો નંદાલય આ છે. આપણા ઠાકોર જ્યાં બિરાજે છે. આપણે ગિરિરાજી છે. યશોદાજીનો ખોળો છે. વ્રજભક્તો છે. યમુનાજી છે. કીર્તન ગાય એટલે અષ્ટ સખા હોય છે. ખીલોના એટલે વનના પશુ પક્ષી હોય છે. તુલસીજી ધરી એટલે વૃંદાવન છે. આખું વ્રજ અહીંયા છે. મ્લેચ્છ દેશમાં પણ પ્રભુ પોતાના જનને આ રીતે અનુભવ કરાવે. તેથી વૈષ્ણવે એક સેવાનો જ આશ્રય રાખવો, અન્ય આશ્રય કરવો નહીં, ચારે બાજુ દોડવું નહીં, ભટકવું નહીં, અન્યની વાતો સાંભળવી નહીં. ભક્તિ પોષણ. દયારામભાઈના ચંદ્રાવલા 31મું ચંદ્રાવળું ચાલે છે. દાસ્ય ભક્તિ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં. વ્રજમાં પ્રભુની ઉચ્ચરંગ લીલા છે, જે વૈકુંઠમાં નથી. વ્રજમાં પ્રભુ સખાઓને, સખીઓને, વ્રજભક્તોને, ગૈયાને બધાને વશમાં છે. એ બધા કેમ પ્રભુ કરે છે? પ્રભુ ક્યાંય પ્રભુનું રાજ જ નથી. વૈકુંઠમાં જેમ ઠાકોરજી કેમ બધાય કરવું પડે છે. અહીંયા પ્રભુ સિંહાસન પર નથી બિરાજતા.
અહીંયા ગમે ત્યાં ઘાસના પોળામાંય બેસી જાય, નીચેય બેસી જાય, ગોપીના ઘરમાંય જાય ને રસોડામાંય બેસી જાય, ખીરકમાંય જાય. ત્યાં પ્રભુ હીરા જડીને મોજડી પહેરે છે, અહીંયા ઉઘાડા ચરણે. ત્યાં જરકસી જામાં સુંદર જરીના વસ્ત્રો ધારણ કરે છે. અહીંયા પ્રભુ સીવેલા વસ્ત્રોય નથી પહેરતા. ઘણા એમ કે તનિયો એટલે રાત્રે આપણે જે નાઇટ ડ્રેસ પહેરીએ ને એને તનિયો કહેવાય. અહીંયા ઠાકોરજી ગોપીઓ એમ કે ચાલ માખણ ખાવું, છછિયાભર છાશ, એ કે દે ને. હવે છછિયાભર છાશ એટલે જે આટલામાં આવે ને એને કહેવાય. છાશ જોઈએ છે, હા નાચ કે બતા. છછિયાભર છાશ કે લીએ આહિર કી છોકરી, રસકાન પઠાણ. બધા ગોકુળ જાઓ ને તો રમણ રેતી આવે ને એને પહેલાં રસખાનની સમાધિ છે. એકવાર જવા જેવું. ત્યાં બધે રસખાનના કીર્તનો લખેલા છે. એકે ટૂંક બીજી વાર નથી, હજારો ટૂંક છે અને વનરાય છે. તમે ફીલ કરો કે રસખાન છે અહીંયા. તો રજમાં જ્યારે જાઓ ને ત્યારે આ બધા સ્થળોએ જાઓ. ભલે 10 દી માટે ગયા તો પહેલી વાર ગયા ત્યારે અમુક જગ્યાએ ગયા, બીજી વાર ગયા ત્યારે અમુક જગ્યાએ ગયા. પણ આપણે બધા શું છે, જારીજી ફરીને હાલો, પેડા લીધા, ચવાણું લીધું, કંઠી લીધી, પણ જે લેવાનું છે નથી લેતા.